નમસ્તે વિદ્યાર્થી મિત્રો. કાવ્ય નંબર 11 ઉર્મિલા. સાહિત્ય પ્રકાર ખંડકાવ્ય. કવિ બોટાદકર. કવિ પરિચય જોઈએ તો કવિ બોટાદકરનો જન્મ 1870 અને અવસાન 1942માં થયેલું. ગૃહ અને ગ્રામ જીવનને કવિતાનો વિષય બનાવનાર કવિ દામોદર ખુશાલદાસ બોટાદકરનો જન્મ સૌરાષ્ટ્રના બોટાદમાં થયો હતો. તેમણે માત્ર 6 ધોરણ સુધીનો અભ્યાસ કરેલો. આ કવિ સંસ્કૃત ભાષા સાહિત્યના પણ સારા અભ્યાસી હતા. તેમનું પ્રદાન મુખ્યત્વે કવિતા ક્ષેત્રે રહ્યું છે. ગૃહ અને ગ્રામીણ જીવનને કવિતાનો વિષય બનાવનાર કવિ બોટાદકરનો જન્મ સૌરાષ્ટ્રના બોટાદમાં થયો હતો. તેમણે 6 ધોરણ સુધીનો અભ્યાસ કરેલો અને આ કવિ સંસ્કૃત ભાષા અને સાહિત્યના પણ સારા અભ્યાસી હતા. તેમનું મુખ્યત્વે પ્રદાન કવિતા ક્ષેત્રમાં રહેલું છે. તેમનું સાહિત્ય પ્રદાન જોઈએ તો તેમના મહત્વના કાવ્ય સંગ્રહોમાં સ્ત્રોતસ્વિની, નિર્ઝરિણી, રાસતરંગિણી અને શેવલિનીનો સમાવેશ થાય છે. ગૃહજીવનના ભાવોને સુંદર રીતે કવિતામાં વ્યક્ત કરનાર આ કવિએ પ્રકૃતિ અને ગ્રામજીવનને પણ સુચારુ પદાવલીમાં ઢાળ્યા છે. તેમણે રાસ પ્રકારના રચનાઓ પણ આપી છે. ઉર્મિલા આ એક ખંડકાવ્ય છે. આમ તો ખંડકાવ્યમાં કોઈ વિશિષ્ટ પ્રસંગને આશ્રયે મુખ્યત્વે વિવિધ ભાવોનું છંદ વૈવિધ્ય સાથે નિરૂપણ કરવામાં આવે છે. કોઈ એક વિશિષ્ટ પ્રસંગના આશ્રયે વિવિધ ભાવોનું જુદા જુદા છંદો સાથે નિરૂપણ કરવામાં આવતું હોય છે. આ યોગ્ય ભાવ નિરૂપણ અને તેમાં હૃદય સંઘર્ષ અને જીવન રહસ્ય પણ રજૂ થાય છે. આ ખંડકાવ્યમાં લક્ષ્મણ અને ઉર્મિલાના હૃદય ભાવનું આલેખન કરવામાં આવ્યું છે. જ્યારે વનમાં જતા રામ સીતા પાસે લક્ષ્મણ તેમની સેવામાં જ રહેવાની ઈચ્છા પ્રગટ કરી અને ત્યારે પોતાની પત્ની ઉર્મિલાની પરવાનગી લેવી પણ જરૂરી છે એવું સમજી તે ઉર્મિલા પાસે વિદાય લેવા જાય છે. પતિ સાથે વનમાં રહેવાને બદલે ઘરે રહી અને વિરહની વ્યથાને સહન કરવાનો નિર્ણય ઉર્મિલાએ કર્યો. તેને લક્ષ્મણ પણ અભિનંદે છે. પતિ પત્નીનો જે પ્રેમ છે અને સાથે સાથે કર્તવ્ય છે એનો તીવ્ર સંઘર્ષ એ અનુભવે છે એવું આ ખંડકાવ્યમાં અસરકારક રીતે નિરૂપણ થયેલું છે. એટલે જુદા જુદા ભાવ સંવેદનો અને જુદા જુદા છંદોનું વૈવિધ્ય પણ કવિએ આ રચનામાં ખૂબ સારી રીતે પ્રગટ કર્યું છે. મંદાક્રાંતા છંદમાં આ ખંડકાવ્ય લખાયેલું છે. શોકાવેશે હૃદય ભરતી કંપતી ભીતિઓથી ને ચિંતાથી જ્વલિત બનતી સંભ્રમે વ્યગ્ર થાતી. શોકાવેશે એટલે શોકના આવેશમાં, કંપતી એટલે ધ્રુજતી, જ્વલિત એટલે બળતી, ચિંતાથી એટલે કે ફિકરથી, સંભ્રમ એટલે કે ગભરાહટ, વ્યગ્ર એટલે વ્યાકુળ. શોકાવેશથી શોકના આવેશમાં હૃદય ભરતી અનેક ભયથી ધ્રુજતી અને ચિંતાઓથી સળગતી અને ગભરાહટથી વ્યાકુળ થતી, વારે વારે સ્વર સમજવા દૂર કઈ કાન દેતી,
ઊભી બાળા વિવશ બની બારીએ બહાવરી શી. સ્વર એટલે અવાજ, વિવશ એટલે કે લાચાર અને બહાવરી એટલે કે બેબાકડી. વારંવાર દૂરથી આવતા અવાજને સાંભળવા માટે કાન દેતી એટલે કે કાન માંડતી બારી પાસે બેબાકડી બની અને બાળા એ વિવશ બનીને ઊભી છે. શોકના આવેશમાં અનેક ભયથી ધ્રુજતી અને ચિંતાઓથી પ્રજ્વલિત, ચિંતાઓથી સળગતી, ગભરાહટથી વ્યાકુળ થતી અને વારંવાર દૂરથી આવતા અવાજને સાંભળવા કાન માંડતી બારી પાસે બેબાકડી બનીને બાળા લાચાર વિવશ ઊભી છે. ધનુર્બાણગ્રહી હાથે ને વાઘા વનના સજી દૂરથી આવતો દેખે વાહલાને કંઈક વેગથી. ધનુર્બાણ એટલે કે ધનુષ્ય અને બાણ. આગળ કીધું કે વાઘા, વાઘા એટલે કે વસ્ત્ર, ગ્રહવું એટલે કે ગ્રહણ કરવું. હાથમાં ધનુર્બાણ ધારણ કરીને અંગે વનના વસ્ત્રો પહેરી અને કંઈક વેગથી આવતા વહાલાને એ દૂરથી જુએ છે. ચિરાયુ ચિત ઓચિંતું વજ્રપાત થયો શિરે. ચિરાયુ એટલે અહીંયા દીર્ઘાયુ, ઓચિંતું એટલે અચાનક અને વજ્રપાત એટલે કે ઇન્દ્રનું વજ્ર પડ્યું હોય એવો આઘાત. અચાનક એના હૃદયને આઘાત લાગ્યો. એના મનમાં જાણે કે વજ્રપાત એટલે ઇન્દ્રનું વજ્ર પડ્યું હોય તેવો આઘાત લાગ્યો. ઢળતી સહસા ઊભી સંકષ્ટે ગ્રહી દ્વારને. ઢળતી એટલે કે પડી જતી, સહસા એટલે અચાનક, સંકષ્ટે એટલે કે મહા મુશ્કેલીથી, દ્વાર એટલે દરવાજો. અચાનક હૃદયને આઘાત લાગે છે. એના મસ્તકમાં જાણે કે વજ્રપાત થયો છે અને અચાનક એ જમીન પર ઢળી જાય છે અને મહા મુશ્કેલીથી એ દરવાજો પકડીને ઊભી થાય છે. હજારો વસમાં તર્કો અંતરે ઉદ્ભવી રહ્યા તોય ધૈર્ય ધરી ઊભી સ્વામીને સન્મુખી થવા. વસમાં એટલે ખૂબ જ અઘરું અથવા તો ખૂબ જ મુશ્કેલ. તર્કો એટલે કે વિચારો, અંતરે એટલે કે હૃદયની અંદર, ઉદ્ભવવું એટલે કે ઉત્પન્ન થવું, ધૈર્ય એટલે ધીરજ અને સન્મુખી થવા એટલે કે સામે મળવા. હજારો મુશ્કેલ વિચારો મનમાં આવવા લાગ્યા તો પણ ધીરજ રાખીને પોતાના સ્વામીને મળવા એ ઊભી રહી. કૃતાપરાધ શો આવી ઊભો દિન મુખે પતિ. કૃતાપરાધ એટલે કે ગુનેગાર જેવું, અપરાધ કર્યો હોય તેવું. દિન મુખે એટલે કે ગરીબડા મોઢે. અપરાધ કર્યો હોય તેવા દિન એટલે કે ગરીબડા મુખે પતિ આવીને ઊભો રહ્યો. સંબોધી સ્નેહના શબ્દો વદે ધીમે વિવેકથી. સંબોધી એટલે સંબોધન કરવું, વધવું એટલે બોલવું. જાણે અપરાધ કર્યો હોય તેમ ગરીબડા મુખે પતિ આવીને ઊભો રહ્યો અને
સ્નેહના શબ્દોથી સંબોધીને ધીમેથી એને વિવેકથી એ બોલે છે. વહાલી જાય રઘુપતિ વન વિશે, સીતા જાય સંગમાં. આગળ કહે છે કે વહાલી રઘુપતિ એટલે અહીંયા ભગવાન રામ, વન વિશે એટલે વનમાં જાય છે, સીતા જાય સંગમાં એટલે કે સાથે. વહાલી રામ વનમાં જાય છે અને સીતા પણ સાથે જાય છે. તેના સેવન કાજ સંગ વસવા મારે જવું સર્વથા. સેવન એટલે કે સેવા, કાજ એટલે કે માટે, સર્વથા એટલે કે સર્વ પ્રકારે, કે તેમની સેવા માટે મારે કોઈ પણ પ્રકારે એમની સાથે જવું જોઈએ. વેઠે એ વનવાસના વિકઠા, કષ્ટો શરીરે અતિ. વેઠવું એટલે કે સહન કરવું, વિકટ એટલે મુશ્કેલ, કષ્ટ એટલે દુઃખ, ને હું મહેલ વિશે વસું સુખ થકી. વસવું એટલે રહેવું, એ યોગ્ય ભાસે નહીં, ભાસવું એટલે કે લાગવું. એ કહે છે કે એવો આટલા બધા મુશ્કેલ વસવાટ દરમિયાન શરીરે અનેક પ્રકારના દુઃખો સહન કરે અને હું મહેલમાં સુખેથી રહું, એ મને યોગ્ય લાગતું નથી. તેમના પતિ આવે છે, એને ખૂબ જ ધીમેથી વિવેકથી એને સંબોધન કરીને બોલે છે કે વહાલી રામ વનમાં જાય છે, સીતા પણ તેની સાથે જાય છે. તેમની સેવા કરવા માટે મારે કોઈ પણ પ્રકારે એની સાથે જવું જોઈએ, કેમ કે આ વનવાસ ખૂબ જ અઘરો છે અને એ દરમિયાન શરીરે એમનું શરીર છે એ ઘણા બધા કષ્ટો સહન કરે અને હું મહેલમાં સુખેથી રહું એ યોગ્ય લાગતું નથી. આવ્યો સંમતિ યાચવા તુજ તણી, ધર્મ કાર્ય પ્રિય. સંમતિ એટલે મંજૂરી, યાચવા એટલે કે માગવા, ધર્મ્ય એટલે કે ધર્મવાળું, કે પ્રિય આ ધર્મના કામમાં હું તારી સંમતિ, તારી આજ્ઞા લેવા આવ્યો છું. માની યોગ્ય વિચાર અંતર તણો, દેજે અનુજ્ઞા મને. તણો એટલે અહીંયા નો, અનુજ્ઞા એટલે કે આજ્ઞા. મારો આ વિચાર, મારા જે કંઈ પણ આ મારો વિચાર છે એ યોગ્ય છે એમ માની મને અંતરથી તારા મનથી તું આજ્ઞા દેજે. ના તારો અપરાધ આમ ત્યજવા જેવો લગારે થયો. અપરાધ એટલે વાંક, ત્યજવું એટલે છોડવું, લગારે એટલે કે સહેજ. તારો ત્યાગ કરવા જેવો તારો અપરાધ જરા પણ થયો નથી. તારાથી કોઈ અપરાધ થયો નથી કે તારો ત્યાગ કરવો પડે. બંધુ ધર્મ બજાવવા દઉં તને ન્યાય આજે હો. બંધુ ધર્મ એટલે કે ભાઈ પ્રત્યેની ફરજ બજાવવી, બજાવવું એટલે કે પાલન કરવું, અને અન્યાય એટલે કે આપણે જેને ન્યાયની વિરુદ્ધ કહીએ છીએ તે. આગળ એમણે કીધું કે તારો મારે ત્યાગ કરવો પડે એવો કોઈ અપરાધ તારાથી જરા પણ થયો નથી, પણ માત્ર બંધુ ધર્મ, ભાઈ પ્રત્યેની ફરજ છે એ બજાવવા જતાં હું તને આ અન્યાય કરી રહ્યો છું. ત્યાર પછી અનુષ્ટુપ છંદમાં લખાયું છે, સ્વપ્ન માએ ન સૂઝેલી, માનેલી મનથી નહીં.
સાંભળી શોકની વાર્તા ઓચિંતા સર્પદંશસી. સૂઝવું એટલે વિચારવું. સર્પદંશ એટલે સાપનો ડંખ. એમણે આગળ કીધું કે તે સ્વપ્નમાં પણ નહીં વિચાર્યું હોય, માનેલી મનથી નહીં, એટલે મનમાં ખ્યાલ પણ તને નહીં આવ્યો હોય. સાંભળી શોકની વાર્તા ઓચિંતા સર્પદંશસી એટલે અચાનક સાપના ડંખ જેવી આ શોકની વાર્તા એ તે સ્વપ્નમાં પણ નહીં વિચારી હોય. રોમ દ્વારે સરયું વેગે રક્તવારિત્વ પામતું. રોમ દ્વારે એટલે રૂવાડે રૂવાડે. સરયું એટલે કે નીકળવું અથવા તો સરકવું. રક્ત એટલે કે લોહી. વારિત્વ એટલે કે પાણી જેવું. કે અચાનક સાપના ડંખ જેવી આ દુઃખની વાત સાંભળી અને રોમ દ્વારે એટલે રૂવાડે રૂવાડે લોહી પાણી થઈને વેગથી સરયું. ફાટ્યા ચિત્ત અને ચક્ષુ ભાનના દેહનું રહ્યું. હૃદયને ખૂબ ફાટ્યું ચિત્ત એટલે હૃદયને ખૂબ આઘાત લાગવો. હૃદયને આઘાત લાગ્યો અને ચક્ષુ છે, આંખ છે એ પણ ફાટી રહી, પહોળી થઈ ગઈ અને દેહનું પણ ભાન ના રહ્યું. કાષ્ઠની પૂતળી જેવી ઊભી સ્તબ્ધ બની રહી. કાષ્ઠ એટલે કે લાકડું. લાકડાની પૂતળી જેવી તે સ્તબ્ધ બનીને ઊભી રહી. વૃત્તિઓ સર્વ વહાલાની વિલોકી મુખ વાંચતી. આગળ કીધું કે વૃત્તિ એટલે કે વલણ અથવા તો ઈચ્છા. વિલોકવું એટલે જોવું. લાકડાની પૂતળીની જેવી એ સ્તબ્ધ બનીને ઊભી રહે છે. એટલે વહાલાની એટલે કે અહીંયા તેના પતિની બધી જ ઈચ્છાઓ વૃત્તિઓ જાણી અને વિલોકી મુખ વાંચતી. તેના મુખના હાવભાવ છે એને વાંચતી હતી. આંતરનાદ ન કઈ કીધો ના ચેષ્ટા સ્નેહની શી. આંતરનાદ એટલે અહીંયા દુઃખનો પોકાર. ચેષ્ટા એટલે હાવભાવ. એ તેના મુખના હાવભાવને વાંચતી. તેણે ન તો દુઃખનો પોકાર કર્યો કે ન કોઈ પ્રેમની ચેષ્ટા કરી, એટલે કે કોઈ પણ પ્રકારનો પ્રેમ પણ ન દર્શાવ્યો. સ્નેહ શૌર્ય ધરી ઊભી આપદ ભાવ ઉઠાવતી. સ્નેહ શૌર્ય એટલે કે સ્નેહ અને શૂરવીરતા બંને. આપદ ભાર એટલે કે દુઃખનો ભાર. ધરવું એટલે કે ધારણ કરવું. તેમણે ન તો કોઈ દુઃખનો ભાર વ્યક્ત કર્યો, ન કોઈ પ્રેમ દર્શાવ્યો, પણ આપત્તિનો ભાર, દુઃખનો ભાર ઉઠાવતી એ સ્નેહ અને શૌર્ય બંને ધરીને ત્યાં ઊભી રહી. તૂટતા આભને ઝીલી લેવાની શક્તિ એ ઉરે. હજારો બાણને ઝીલે વીર જેમ વપુ વડે. આગળ કીધું વપુ એટલે અહીંયા શરીર. ઉર એટલે હૃદય. એટલે અહીંયા કીધું કે જેને સ્નેહનો પ્રેમનો ગર્વ નથી અને તે પ્રેમનો શોક પણ દર્શાવતા નથી. એટલે જેવી રીતે અહીંયા તેના હૃદયમાં આટલી બધી મુશ્કેલ ભરી પરિસ્થિતિ છે
એને સહન કરવાની શક્તિ છે. અહીંયા તૂટતા આભને ઝીલી લેવાની શક્તિ એ ઉરે. એટલે હૃદયની અંદર અત્યારે હાલમાં જે મુશ્કેલભરી પરિસ્થિતિ છે એને સહન કરવાની શક્તિ છે. હજારો બાણને ઝીલે વીર જેમ વપુ વડે. જેવી રીતે કોઈ વીર યોદ્ધો છે એ પોતાના શરીર પર હજારો બાણને ઝીલે, એવી જ રીતે એ ક્રમે ઝીલતી ઊભી વિપત્રજ પ્રહારને. એટલે કે વિપત્તિરૂપી વજ્રના પ્રહારો, એવી રીતે અહીંયા આઘાતને ઝીલતી એ ઊભી છે. જેવી રીતે કોઈ વીર યોદ્ધો છે એ પોતાના શરીર પર હજારો બાણને ઝીલે છે, એવી જ રીતે વિપત્તિરૂપી પ્રહાર આઘાતને ઝીલતી એ ત્યાં જ ઊભી રહી. રૌપ્ય ઘંટા અહો વાગી ઉઘડ્યું મુખ આખરે. સ્નેહના સૂત્ર શા શબ્દો મંદ મંદ સરી પડે. રૌપ્ય ઘંટા એટલે કે રૂપાનો ઘંટ. ઉઘડ્યું મુખ આખરે એટલે કે અંતે એના મુખમાંથી એ જે શબ્દ નીકળે છે એની વાત છે. સ્નેહના સૂત્ર એટલે કે સ્નેહના મંત્ર જેવા શબ્દો મંદ મંદ એટલે ધીમે ધીમે સરી પડે છે. રૂપાનો ઘંટ વાગતા અંતે એનું મોં ખુલે છે અને સ્નેહના સૂત્ર જેવા શબ્દો ધીમે ધીમે એના મુખમાંથી સરી પડે છે. વહાલા ધર્મ વિચારીને અનુજનો ઈચ્છો અરણ્યે જવા. શી રીતે અવરોધ થાય મુજથી સત્કાર્યને સેવતા. ધર્મ વિચારીને અનુજનો ઈચ્છો અરણ્યે જવા. અહીંયા અનુજ એટલે કે નાના ભાઈ, અરણ્ય એટલે વન, અવરોધ એટલે કે નડતર રૂપ અને સત્કાર્ય એટલે કે સારા કાર્યો, સેવવું એટલે કે કરવું. એ બોલે છે કે વહાલા નાના ભાઈનો ધર્મ સમજી તમે વનમાં જવા ઈચ્છો તો આવું સારું સત્કાર્ય કરતા કે સત્કાર્ય તમે જે કરવા જાઓ છો એ મારાથી શી રીતે રોકાય. ઉકેલ્યો દુઃખ આપનાર હૃદયનું તેમાં ન વૃદ્ધિ કરું. ઉકેલવું એટલે કે કોઈ પણ વાતનો તોડ કાઢવો. તમારા હૃદયમાં જે કોઈ પણ તમારા હૃદયની વાત છે એને તમારે ઉકેલવી, તો એમાં હું વધારો ન કરું. કહેવાનું કંઈ ઉદ્ભવે ઉર વિશે તોય કશું ના કહું. ઉર વિશે એટલે હૃદયની અંદર, હૃદયમાં કંઈક કહેવા માટે મને કંઈક ઈચ્છા થતી હોય તો પણ હું કશું કહીશ નહીં. તમે એક અનુજનો ધર્મ, નાના ભાઈનો ધર્મ સમજી અને વનમાં જવા ઈચ્છો છો ત્યારે તમે જે સારું કાર્ય સત્કાર્ય કરવા જાઓ છો તો મારાથી તમને કઈ રીતે રોકી શકાય. તમારા હૃદયનો જે કંઈ પણ દુઃખનો જે ઉકેલ છે એ એમાં જ હોય તો હું એમાં વધારો ન કરી શકું. હૃદયમાં તમે તમારી માટે મારે કંઈક કહેવા માટેની ઈચ્છા હોય તો પણ હું કશું નહીં કહું. ને સંગે વસવા તણો હઠ કરીના કષ્ટ આપું વધુ. આગળ કીધું કે સંગે વસવા એટલે કે સાથે રહેવાની હઠ હું કરીશ નહીં અને એ કરીને હું તમને વધારે કષ્ટ દુઃખ છે એ નહીં આપું. સાથે રહેવાની હઠ કરી તમને વધારે હું કષ્ટ નહીં આપું. ચિંતા ભાર વધારવો તમશીરે એ યોગ્ય હું ના ગણું. તમારા પર ચિંતાનો ભાર વધારવો તેને હું યોગ્ય ગણતી નથી. ચિંતા અંદરની દય
દયિતને સંગી થવા ઈચ્છવું. અહીંયા દયિત શબ્દનો અર્થ છે પતિ, સંગી એટલે સાથી. ચિંતા અંતરની હૃદયની ચિંતા કરાવી અને પતિની સાથે રહેવા ઈચ્છવું એથી ઉત્તમ વિપ્રયોગ સહિહા ચિત ચિરાવવું. વિપ્રયોગ એટલે વિરહ, વિયોગ. આગળ કીધું કે પતિને હૃદયની ચિંતા કરાવી અને એની સાથી બનીને રહેવાની ઈચ્છા કરવી એના કરતાં વધારે ઉત્તમ એ છે કે એનો વિયોગ સહન કરીને હૃદયને હું આઘાત પહોંચાડું. ધન્ય ધન્ય દેવી તને અનેરી કોઈ ઉર્મિલે, ધર્મ સંકષ્ટ સ્નેહીનું તું શકી સમજી ખરે. આગળ એ કહે છે કે દેવી તને ધન્ય છે, અનેરી ઉર્મિલા છે, ધર્મ સંકષ્ટ સ્નેહીનું તું શકી સમજી ખરે. એટલે કે સંકટ, ધર્મ સંકટ તો કે જેમાં ધર્મ અને અધર્મની ખબર ન પડે, સમજ ન પડે એવો એક તકલીફવાળો એક કઠિન સમય. તો એ કહે છે કે આ ધર્મ સંકટ છે એ તું ખરેખર સમજી શકે છે. હજારો કષ્ટ હૈયાના ને ચિંતાની પરંપરા સહી લેવા તણી સહેજે તૈયારી તે કર્યા. હજારો કષ્ટ હૈયાના, હૃદયની અંદરના હજારો કષ્ટ છે અને ચિંતાની પરંપરા સહન કરી લેવાની તે તારામાં તૈયારી છે. તો અહીંયા જ્યારે આ ખંડકાવ્યમાં ઉર્મિલાની લાગણીને વાચા આપવામાં આવી છે કે જ્યારે લક્ષ્મણજી છે એ જ્યારે રામ અને સીતા સાથે સેવામાં રહેવાની ઈચ્છા પ્રગટ કરે છે અને તેની એક ભાઈ તરીકેની નિષ્ઠા બજાવવાની તત્પરતા બતાવે છે, ત્યારે તે ઉર્મિલાની પરવાનગી લેવા માટે જાય છે. ત્યારે ઉર્મિલા છે એ કોઈ પણ પ્રકારનો ન્યાય અન્યાયનો વિચાર કર્યા વિના એ લક્ષ્મણને તેના સત્કાર્યમાં સાથ આપે છે. એ વાત આપણે અત્યારે સુધી જોઈ. બાકીની ખંડકાવ્યની વાત આપણે હવે પછીના લેક્ચરમાં જોઈશું. આજે આપણે અહીં સુધી રાખીએ.